નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસના 10 નિયમો અને ગરમી દૂર કરવાના અસરકારક ઉપાયો વિશે વાત કરવાનો છું, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ચૈત્ર માસ હિન્દુ કેલેન્ડરના પ્રથમ મહિનામાં આવે છે અને ધાર્મિક, આધ્યાત્મિક તેમજ આરોગ્યદાયક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનાથી ઉનાળાની શરૂઆત થાય છે, એટલે કે હવામાં ઉષ્મા વધી જાય છે. આ સમયગાળા દરમિયાન દૈનિક જીવનશૈલીમાં કેટલાક નિયમો અને ઉપાયો અપનાવવાથી શરીર અને મનને આરામ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું ચૈત્ર માસના 10 મહત્વપૂર્ણ નિયમો વિશે. મિત્રો, એનો જે પહેલો નિયમ છે, વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું. મિત્રો, બ્રહ્મ મુહૂર્ત, જેને સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી કહેવામાં આવે છે, તે દરમિયાન ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ. તીર્થ સ્નાન શુભ માનવામાં આવે છે. જો શક્ય ન હોય તો ગંગાજળ થી મિક્સ કરેલું પાણીથી આપણે સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી પવિત્ર કાપડ ધારણ કરીને ભગવાનના ચરણોમાં સમર્પિત થવું જોઈએ. મિત્રો, બીજા નંબરનો જે નિયમ છે તેના વિશે વાત કરીએ તો સાત્વિક અને પૌષ્ટિક આહાર ગ્રહણ કરવો જોઈએ. મિત્રો, ચૈત્ર માસમાં હળવો અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ગરમીમાં શરીર માટે કડક ખોરાક ટાળવા જોઈએ. ગરમ પ્રકૃતિવાળા ખોરાક ટાળવા જોઈએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ખૂબ જ તીખું છે, તળેલું છે અને વધારે મસાલેદાર જે ખોરાક છે એને આપણે ટાળવા જોઈએ. આપણે વધુમાં વધુ લીલા શાકભાજી, સિઝન પ્રમાણે ફળ, દહીં, છાશ અને ખજૂર, નારિયેળ, અત્યારે શક્કરટેટી, તરબૂચ, શેરડીનો રસ જેવું આપણે ખોરાકનો વધારે ગ્રહણ કરવો જોઈએ. મિત્રો, ત્રીજા નંબરના વિશે વાત કરીએ તો ચૈત્ર નવરાત્રિ વ્રત અને ઉપવાસ રાખવો જોઈએ. મિત્રો, આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ આવે છે, જેના 9 દિવસ માતા દુર્ગાની ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, ઉપવાસ દરમિયાન તમે ફળ, દૂધ, છાશ અને પૌષ્ટિક ખોરાક ખાઈ શકો છો. તમે એકાદશી, પૂનમ અને અમાસના વ્રતોનું પાલન કરવાથી આપણી આત્મા એકદમ શુદ્ધ થાય છે. મિત્રો, ચોથા નંબરના નિયમ વિશે આપણે વાત કરીએ તો યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. મિત્રો, ચૈત્ર માસમાં ઉનાળાની શરૂઆત હોવાથી શીતલી અને શીતકારી પ્રાણાયામ કરવાથી આપણને ઠંડક મળે છે. ધ્યાન અને યોગાસન દ્વારા શરીર અને મન શાંત રાખી શકાય છે. શરીરની ઉષ્મા ઘટાડવા માટે તમે શીર્ષાસન, શવાસન અને પદ્માસન જેવા તમે યોગાસન પણ કરી શકો છો. મિત્રો, પાંચમા નિયમ વિશે વાત કરીએ તો પૌરાણિક ગ્રંથોનું પઠન કરવું જોઈએ. મિત્રો, તેમાં તમે શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાનું પઠન કરી શકો છો. ભગવાન રામ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમના 108 નામોના જપ કરવાથી આપણને શાંતિ મળે છે. મિત્રો, છઠ્ઠા નંબરના નિયમ વિશે વાત કરીએ તો જળ સેવા અને વૃક્ષારોપણ કરવું જોઈએ. મિત્રો, ગરમીની જે ઋતુ છે એની અંદર પશુ પંખીઓ માટે આપણે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ, જેનાથી પર્યાવરણમાં ઠંડક રહે. મિત્રો, સાતમા નિયમ વિશે વાત કરીએ તો હવન અથવા યજ્ઞ કરવો જોઈએ અને ઘરની શુદ્ધિ કરવી જોઈએ. મિત્રો, હવન માટે તમે ઘી, તુલસી, ગુગળ અને ચંદનનો ઉપયોગ કરી શકો છો. ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગાયના ગોળ સાથે લવિંગ, તુલસી અને ઘીથી પણ તમે હવન કરી શકો છો. મિત્રો, 8મા નંબરના નિયમ વિશે વાત કરીએ તો પાપથી દૂર રહેવું અને સદાચારનું પાલન કરવું.
મિત્રો, ચૈત્ર માસમાં સારા વિચારો અને સારા કર્મો દ્વારા જીવનશૈલી સુધારવી જોઈએ. ગુસ્સો, ઈર્ષા, અસત્ય અને અન્ય ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. 9મા નંબરના નિયમ વિશે વાત કરીએ તો દાન અને સેવા કાર્ય કરવું જોઈએ. ગરીબોને અનાજ, કપડાં, છાશ અને દહીંનું દાન કરવું જોઈએ અને જરૂરિયાતમંદોને જરૂરિયાત મુજબની મદદ કરવી જોઈએ. મિત્રો, 10મા નંબરના જો નિયમ વિશે વાત કરીએ તો કુદરતી જીવનશૈલી અપનાવવી જોઈએ. મિત્રો, તમે એના માટે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો જોઈએ અને જૈવિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક ખોરાક તમારે ખાવો જોઈએ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવી જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરશું ચૈત્ર માસમાં ગરમી દૂર કરવાના પ્રાકૃતિક ઉપાયો કયા છે. તો મિત્રો, પહેલા નંબર વિશે આપણે વાત કરીએ તો તમે તાજા અને કુદરતી ઠંડા પીણા પી શકો છો, જેમાં તમે લીંબુનું પાણી, તુલસીનું પાણી, તમે છાશ પી શકો છો. પણ મિત્રો, ફ્રીજનું ઠંડુ પાણી પીવાને બદલે માટલામાં રાખેલું જ પાણીનું સેવન કરવું જોઈએ. બીજા નંબરમાં વાત કરીએ તો તમે દહીં અને છાશનું સેવન કરી શકો છો. ત્રીજા નંબરમાં વાત કરીએ તો તમે અત્યારે સિઝન પ્રમાણે જે ફળો આવે છે, તરબૂચ, શક્કરટેટી, લીંબુ, કાકડી, તમે એનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારું પાચન તંત્ર મજબૂત રહે છે. મિત્રો, ચોથા નંબરમાં વાત કરીએ તો ચંદન, ગુલાબજળ અને ઓટણ લગાવવું જોઈએ. મિત્રો, ચંદન અને ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે અને ચંદનનો આપણે તિલક પણ કરવો જોઈએ. પાંચમા નંબરની વાત કરીએ તો માટીના ઘડાનું જ પાણી આપણે પીવું જોઈએ. માટીના ઘડામાં રાખેલું પાણી સ્વાભાવિક રીતે ઠંડુ રહે છે અને તે આપણા પેટ માટે અને આપણી ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે અને આપણા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. મિત્રો, છઠ્ઠા નંબરના નિયમ વિશે વાત કરીએ તો ઓઇલી અને ફાસ્ટ ફૂડથી બચવું જોઈએ. મિત્રો, તળેલું, મસાલેદાર અને ભારે ભોજન ગરમીમાં હાનિકારક છે. એના બદલે હળવા અને પૌષ્ટિક ખોરાક તરફ આપણે વધુ ધ્યાન આપવું જોઈએ. મિત્રો, ધૂપ એટલે કે ગરમીથી આપણે બચવા માટે બને ત્યાં સુધી બપોરે 11થી 5 વાગ્યા સુધી સૂર્યપ્રકાશમાં બહાર ન જવું જોઈએ અને જો જવું પડે તો ઢીલા કપડાં પહેરવા જોઈએ અને પાણીનું પણ આપણે વધુ સેવન કરવું જોઈએ. મિત્રો, વાત કરીએ તો રાત્રે તુલસી જળનું સેવન કરો. તમે સુતરાઉ એટલે કે કોટનના તમે કપડાં પહેરો. મિત્રો, આ બધા નિયમો એવા છે કે જેનાથી ચૈત્ર માસમાં જે ગરમીની શરૂઆત થાય છે એમાં એ તમારા શરીરને ઠંડુ રાખવાનું કામ કરશે. મિત્રો, વધુ ખાંડવાળી વસ્તુઓને ટાળવી જોઈએ અને નેચરલ મીઠાશવાળા ખોરાક લેવા જોઈએ. તમે નારિયેળ પાણી, ફળો અને લીલા શાકભાજી વધુ લેવા જોઈએ. મિત્રો, ચૈત્ર માસમાં આધ્યાત્મિક, આરોગ્ય અને કુદરતી નિયમોનું પાલન કરવાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી મળે છે. શીતળતા અને આરોગ્ય માટે પ્રાકૃતિક ઉપાયો અપનાવવાથી ઉનાળાની તીવ્રતા ઓછી કરી શકાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.